ગૌબર મૂત્રમાં પવિત્રતા છે તો એ જીવ કેટલો પવિત્ર હશે? તો આપણા શાસ્ત્રો અવૈજ્ઞાનિક નથી. એની પાછળ આજે ધીમે ધીમે ધ્યાનમાં આવે છે કે આપણા ઋષિઓએ જે પણ ચિંતન આપ્યું, શાસ્ત્રો આપ્યું, એની પાછળ વેરી સાયન્ટિફિક એટલે ભરપૂર વિજ્ઞાન છે. આજે શૂન્યથી લઈને કરોડો સુધીનો ટર્નઓવર તમારી કંપનીને તમે પહોંચાડી ચૂક્યા છો. તો બિઝનેસમાં આજની યંગ જનરેશનનો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ? એના માટે તો સિમ્પલ છે કે પહેલે તો આજનો યુવાન છે ને લક્ષ્ય નક્કી નથી કરતો. આજે આપણે ઘર બનાવીએ તો એનો નકશો બનાવીએ કે મારા ઘરમાં શું શું જરૂરિયાત હશે, તો મારા જીવનમાં જરૂરિયાત શું છે એ લક્ષ્ય નક્કી કરવું જોઈએ. અને લક્ષ્ય છે ને એ નરકડું નક્કી ન કરવું કે ગાયનું પૂંછડું જો જીવતે પકડે એની જીવનની બધી જ સમસ્યાનું સમાધાન અને બધા જ પ્રકારની સંતોષ તૃપ્તિની પ્રાપ્તિ થાય એવું હું ચોક્કસ કહી શકું. તો કચ્છ આજે આખા દેશમાં જે પ્રસિદ્ધ થયો છે હું એમ કહીશ કે એની અંદર ક્યાંક ને ક્યાંક કાંકરેજ ગાયના દૂધના ગુણ આવ્યા છે. મારું બુદ્ધિની કહું તો 35% માર્ક્સ જ પાસ થતો હતો, એટલે મારામાં કોઈ આવડત નથી. વાંચન મારું સમૂરું ઝીરો છે. હું વાંચ્યું ક્યારેય નથી, વાંચું તો તરત સુઈ જાઉં. નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ફર્સ્ટ એવર પોડકાસ્ટ ઓફ ધ ચાર્ટર્ડ ગૌપાલક, એપિસોડ 1, સક્સેસથી સેવા સુધી. આજનો એપિસોડ કે આજનો પોડકાસ્ટ આપણો ખૂબ જ મહત્વનો રહેવાનો છે, કારણ કે ધ પર્સન હુ ઇઝ વિથ અસ ટુડે હેઝ અ જર્ની ધેટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ બિઝનેસ ગ્રોથ બટ ટ્રુલી અબાઉટ પર્પસ, સેવા એન્ડ વેલ્યુઝ. શૂન્યથી લઈને કરોડો સુધીનો ટર્નઓવર જેમને તેમની કંપનીને પહોંચાડ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચમાં એક્સ મેમ્બર રહી ચૂક્યા છે. કચ્છ યુનિવર્સિટીમાં પણ તેઓ મેમ્બર છે. કામધેનુ યુનિવર્સિટીએ પણ તેમને એક ડિગ્રી આપી છે, માનદ ડિગ્રી. સૌરાષ્ટ્ર પ્રાંતમાં RSS તરફથી ગ્રામીણ વિકાસનું કાર્ય સંભાળી રહ્યા છે. એવા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોજભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી, મારા માટે મનોજ કાકા, એક ખૂબ જ ઇન્સ્પાયરિંગ પર્સનાલિટી છે. તો ચાલો આપણે આજે ખૂબ જ વાતો કરવાની છે તેમની સાથે. તો સ્ટાર્ટ કરીએ પોડકાસ્ટ. મનોજ કાકા, કેમ છો? નમસ્કાર. જય ગૌ માતા. તમારો પહેલો પોડકાસ્ટ છે કે આગળ કોઈ કરી ચૂક્યા છો? હા, લગભગ એમ કહે તો પહેલો પોડકાસ્ટ. નાના મોટા થયા છે પણ એક વિસ્તૃત લેવલે આ પહેલો પોડકાસ્ટ છે. તમે એક સક્સેસફુલ બિઝનેસમેન હતા, તેમાંથી આપણે દેશી ગાયનું મહત્વ અને ઓર્ગેનિક ફાર્મિંગનું મહત્વ સમજીને તમે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટની સ્થાપના કરી. એ ખૂબ જ એક ઇન્સ્પાયરિંગ જર્ની છે. પણ તે જર્ની વિશે અમને થોડુંક કહો, અને એવો શું ટર્નિંગ પોઈન્ટ હતો કે જેમને તમને આ લાઈનમાં લઈ આવ્યા? જી, બહુ સારી વાત કરી કે મારા જીવનમાં આ બદલાવનો ભાગ કયો રહ્યો. તો હું સામાન્ય જનજીવનમાં જીવતા આવીએ એમ કોમર્શિયલ દ્રષ્ટિકોણ અને આર્થિક ઉત્થાનના લક્ષ્ય સાથેની જીવનની શરૂઆત થઈ. પણ એ જીવનની શરૂઆત કરતે કરતે જે એક ચેતના ચાલી કે એમાં આર્થિક સમૃદ્ધિ તો દેખાતી હતી, પણ સાથે સાથે કેટલુંક ગુમાવવાનું પણ ધ્યાનમાં આવતું હતું. અને એ હતો કે એક આનંદ અને એક ઉત્સાહ જે આપણને હોય એવું આપણે ક્યારે પણ કોમર્શિયલ વ્યવહારની અંદર મળતું નહોતું. એમાં ભય અને તણાવ દિવસા દિવસ વધતો હોય. અને આ સામાન્ય રીતે માનવ તરીકે આપણને ન ગમે એવી રીતે આપણે કામ કરતા હોઈએ, મૂલ્યોની રીતે પણ કોમ્પ્રોમાઇઝ કરતા હોઈએ, આવું બધું ફિલિંગ આવતું હતું. બાપુજીને ઘરના સંસ્કારો, ગીતાના સિદ્ધાંતો અને ધર્મ સંસ્કૃતિની વાતો આપણે બચપનથી સાંભળી હોય અને પછી વ્યવહારની અંદર કોમ્પ્રોમાઇઝ કરવું પડે એ ન ગમે એવી સ્થિતિ હતી. ત્યારે એક મનમાંથી પ્રાર્થના નીકળી કે એક સત્યમાં જીવવું છે અને સત્યમાં જીવી શકાય એવો કયો વ્યવસાય કોઈ આપે. એટલે કે પ્રકૃતિને જ પ્રાર્થના કરી, કુદરતને, કે એક એવો વ્યવસાય બતાડ કે જ્યાં સત્યમાં જીવી શકાય. અને એ વાત એક સ્ફૂર્ણાથી નીકળી અને રહી ગઈ. પછી 5 વર્ષ પછી હું જ્યારે એક મારા મિત્રના ખેતરમાં હું સાંજના સમયે એને મળવા ગયો ને હું ત્યાં બેઠો હતો અને ત્યાં જે આહલાદકતા જોઈ અને ત્યાં એકદમ નિશ્ચિંતતાનું વાતાવરણ જોયું, ત્યારે એક અંદરથી ફરી સ્ફૂર્ણા થઈ કે જે આપણે વાત કરી હતી કે ભાઈ સત્યમાં જીવવું હોય તો એવું કયો વ્યવસાય. તો મને ધ્યાનમાં આવ્યું કે આ ખેતી વ્યવસાય છે કે જેમાં જીવનની બધી જરૂરિયાત પૂરી કરવાની તાકાત પણ છે અને બીજું સામાજિક અને સરકારી ઇન્ટરફિયર નથી અને પ્રકૃતિ સાથેનો સીધો સંબંધ છે. તો આવું એક નિશ્ચિંત જીવન વ્યવસ્થા છે એ કૃષિ છે એવું મને ફિલિંગ થયું. અને બસ ત્યારથી મનમાં એમ થયું કે હવે ઉદ્યોગ તો કરવો જ છે, પણ ઉદ્યોગ સાથે સાથે ખેતી કરીએ.
અને એના માટે પરિવારને કન્વિન્સ કર્યા અને 95થી અમે ખેતીની અંદર શરૂઆત કરી. તો ખેતરો હતા એનામાં કનેક્શન લઈ અને ખેતીની શરૂઆત કરી. પણ 95થી ખેતી હું શીખવાના ક્રમમાં, જેમ આપણે ઉદ્યોગ કરીએ તો ઉદ્યોગ શીખીએ પહેલે, તો ખેતી શીખવા ગયો પણ ખેતી શીખાતી નથી, કોઈ સમજાવી શકતું નહોતું, કોઈ શીખાડી શકતું નહોતું. કારણ કે દરેક ખેડૂત છે એ જુદી જુદી રીતે એના વર્તન વ્યવહાર કરતા હતા. બધાની પાણી દેવાની સિસ્ટમ અલગ, વાવવાની સિસ્ટમ અલગ, બધાના ખાતર જુદા જુદા, આપવાની પદ્ધતિ, બીજ બધાનું સિલેક્શન અલગ, રોગ જીવાતો માટે પણ દવાઓ બધાની અલગ, કોઈ એકરૂપતા ક્યાંય જોવા મળતી નથી. એટલે કે હું એને સમજવા માંગતો હતો કે ભાઈ યુરિયા શું કામ કરે, ડીએપી શું કામ કરે, તો એ કોઈને ખબર નથી. કામ કરે છે એટલી જ ખબર છે. તો આ બધું કઈ ખેડ કરવી જોઈએ, દાંતી વાપરવી જોઈએ, હળ વાપરવું જોઈએ, આ વાપરવાથી શું થાય, આ વાપરવાથી શું ફાયદા નુકસાન, આવી કોઈ ચર્ચા કરવાની બદલીમાં બીજા જે કરે છે એવી રીતે આપણે કર્યા વગર કોઈ રસ્તો નહોતો. એટલે 5 વર્ષ બીજા ખેડૂતો કરતા હતા એને વગર સમજીએ ખેતી કરી, પણ એનામાંથી જે અતૃપ્તિ હતી કે ખેતી સમજવી હતી, સમજી ન શક્યો. એ દરમિયાન 2001માં એક પ્રાકૃતિક ખેતીના સંસ્થાવાળા મળ્યા, જેમને આવી પ્રાકૃતિક ખેતી કરવા માટે નિર્દેશ કર્યો અને એને એમ કીધું કે આ હજારો સાલોની પરંપરાગત ખેતી છે, ખર્ચ વગરની ખેતી છે, જીવોને જીવાડવાની ખેતી છે અને આ પ્રકૃતિને પૂરક છે ખેતી અને આરોગ્યપ્રદ ખેતી છે. તો આવા બધા એને જે વિશ્લેષણો ખેતી માટેના જે એમને બતાવ્યા, એ મને પણ એમ યાદ આવ્યા કે હું બચપણમાં હતો તો આવી જ ખેતી હતી. આ કેમિકલ ખેતી તો હમણાં આવી છે. તો બચપણની ખેતીમાં જ્યારે મેં બચપણમાં અહીંયા ગામની બાજુના ખેતરોમાં અમે જતા અને એનો આનંદ હતો એ મને યાદ આવ્યો. એટલે મેં તરત જ એમની સાથે કન્વિન્સ કર્યું કે હું આવી ખેતી કરવા તૈયાર છું અને મને આવી ખેતી કરતો કોઈ ખેડૂત બતાડો જે મને ખેતી સમજાવે. અને ત્યારથી મારી આ પ્રાકૃતિક ખેતીની જર્ની શરૂ થઈ અને ગુજરાતના એક પ્રવાસ કર્યો અને એમાં 5 ખેડૂતોને મળ્યા અને એ 5 ખેડૂતોને જ્યારે હું ખેતી શીખવા ગયો તો એને ખેતી ન શીખાડી પણ એક જીવન દ્રષ્ટિ આપી. અને પછી 2-3 વર્ષ એનામાં એ વાત બધી જે એમને કરી એ એકદમ સમજાય એવી વાતો કરતા હતા અને ખેતી સમજાવવા પણ શરૂઆત થઈ. તેમ છતાં પણ 2 વર્ષ અમે ભારતમાં પ્રવાસ કર્યો, જુદા જુદા મહારાષ્ટ્રમાં, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરાલા, આવા પ્રવાસો કરીને જે પ્રયોગધર્મી ખેડૂતો હતા એને મળ્યા. ચહેરા ઉપર ઉત્સાહ અને એની વાત, એની ખેતીમાં દેખાવ નતો પણ એની અંદર કઈક તાકાત હતી એવું આપણે ફિલિંગ આવે. અને એ વ્યક્તિઓએ બધે ખેતીની પણ એક આધ્યાત્મ સમજાવી, જીવન વિજ્ઞાન સમજાવ્યું, પ્રકૃતિના રહસ્ય સમજાવ્યા, પ્રકૃતિની આખી એક સુજલામ સુફલામ મલય શીતલામની જે વ્યવસ્થા ચાલી રહી છે જગતમાં એની એને વાત કરી. તો આ સમગ્ર જીવો થકી ખેતી થાય છે. ખેતી ક્યારે ખેડૂત ન કરી શકે, ખેતી પ્રકૃતિ કરે છે અને ખેડૂત માત્ર એમાં ભાગીદારી કરે છે. આ પ્રકારની સમજણ આખા 3-4 વર્ષ દરમિયાન મને મળી અને ખેતીનું આખું જે વિજ્ઞાન છે કે કઈ રીતે નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ પ્રકૃતિની વ્યવસ્થાથી મળી શકે, વગર બજારની વ્યવસ્થાએ મળી શકે, એ વાત છે એ મને વધુ સ્પર્શી ગઈ અને એ વિષયમાં મને વધુ રસ પડ્યો અને હું પણ ત્યાં એકાંતરે વાડીમાં રહેવાનું રાખ્યું અને એને લઈને પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય વધ્યું અને એનું જેમ તેમ એના પ્રત્યેનું આકર્ષણ મારા જીવનમાં વધતું ગયું અને ધંધાનો રસ છે એ ઓછો થતો ગયો. પણ જવાબદારી હતી એટલે ધંધો પણ પેરેલલ ચાલુ રાખ્યો. પણ પછી એક વાત બીજી ધ્યાનમાં આવી કે આ વિષય છે ને કોઈ એક વ્યક્તિ કરવાથી કોઈ સમાધાન નહીં થાય. પર્યાવરણની વાત હોય, આરોગ્યની વાત હોય, જીવોને બચાવવાની વાત હોય કે આ ખેતીના પરિવર્તનની વાત કોઈ એક વ્યક્તિથી સંભવ નથી. આ સમાજ પરિવર્તનનો કાર્યક્રમ છે. એટલે પછી એવો વિચાર આવ્યો કે આ સમાજને જોડવા માટે પણ આપણે કંઈક કાર્ય કરવું જોઈએ. એને લઈને આપણે એક સમાજમાં ટ્રસ્ટ બનાવવું અને એ ટ્રસ્ટના માધ્યમથી જે લોકો આ ખેતી સમજવા શીખવા માંગે, હું તો આખા દેશમાં ફરીને જોઈ શક્યો, બધાની અનુકૂળતા ન હોય તો આપણે કેમ ન અહીંયા જ એક મોડેલ આપવું, કેમ એનું વિજ્ઞાન અને એનું પ્રશિક્ષણની વ્યવસ્થા ઊભી કરવી. એને લઈને એક રામકૃષ્ણ ટ્રસ્ટના નામના ટ્રસ્ટની રચના 2007માં મારા પિતાજીના માર્ગદર્શનથી જ કરી. પિતાજી પણ કન્વિન્સ થયા કે આ ઉદ્યોગ કરતાં મહત્વનું છે એ આપણા આરોગ્ય અને આપણા જીવનની લઈને આ કૃષિ વિષય છે તો એમાં પણ આપણે કામ કરીએ જ. એટલે એની સહમતિ, પરિવારની સહમતિથી આ વિષય અમારા ઘરમાં બધે સ્વીકૃત પણ બન્યો, પરિવારનો સહયોગ મળ્યો અને એક સરસ મજાના ટ્રસ્ટની રચના થઈ અને 2010થી ફૂલી એક્ટિવેટ થઈ
અને પછી એની સાથે ખેતીની સાથે જુદા જુદા આયામો, ગૌપાલનનો વિષય પણ જોડાણો, એની સાથે ગ્રામોદ્યોગ, હસ્તકલા, જળ સંચય, વૃક્ષારોપણ, પ્રશિક્ષણ, એવા બધા આયામો જેમ જેમ આગળ પ્રવાસ જર્ની થતી ગઈ, વિષય એકદમ ક્લિયર થતો ગયો અને આવશ્યકતાઓ મહેસૂસ થતી ગઈ, તેમ તેમ એવા આયામો ઉપર પણ કામ કરવાનું પ્રારંભ કર્યો. એટલે પ્રકૃતિ ને પર્યાવરણ ઉપર ધીમે ધીમે આખું ફોકસ થઈ અને અત્યારે જે રામકૃષ્ણ ટ્રસ્ટનું જે ચિત્ર છે એ કોઈ કાલ્પનિક ચિત્ર નહોતું, પણ એક અનુભવના આધારે જરૂરિયાતોને મહેસૂસ કરતે કરતે જે રચના બનતી ગઈ એવી રચનાનું આજે આ કેન્દ્ર એક બની ગયું. અને આજે આપણે એક સંપૂર્ણ સમાધાન આપી શકીએ એવી વ્યવસ્થા, એવું ચિંતન મનન ત્યાં અમે કરી શક્યા છીએ. અને માત્ર વિચાર નહીં પણ એમાં વ્યવહાર પણ આપવા માટે વ્યવહારિકતાને પણ જોડી અને એનામાં વિચાર અને વ્યવહારની વચ્ચે જે ગેપ છે એને ખતમ કરી અને એક મેચ્યોર વ્યવહાર, અનુકરણીય વ્યવહાર, અમલીકરણ કરી શકે એ પ્રકારનો વ્યવહાર પણ એમાં આપવો, એવું એક વાત સાથે આ દિશા હજુ પણ અમારી દિશામાં આગળ વધતા જ રહ્યા છે. પણ આટલી બધી જર્ની જે થઈ છે એ એક નાનકડા મારા જીવનને સુખી કરવા માટેના વિચારથી શરૂ થઈ, પરિવારને સુખી કરવાના વિચારથી શરૂ થઈ, એક માનવીયતાના અંદરની સંવેદનાના આધારે શરૂ થયેલી યાત્રા એક ઉદ્યોગ તરફથી પ્રકૃતિ તરફ અને કૃષિ અને પશુપાલનના વિષયો તરફ લઈ ગઈ. અને હું એમ માનું છું કે જે પણ માણસ સાચા જીવનની શોધમાં નીકળશે તો એ ગમે તે ઉદ્યોગમાં હશે પણ એને ફરીથી કૃષિ અને ગૌપાલન તરફ આવશે જ. અને આવા અનેક લોકો આવી રહ્યા છે એનો આજે અમે અહેસાસ પણ કરી રહ્યા છીએ, મહેસૂસ પણ કરીએ છીએ. અને ઘણા બધા લોકો આ દિશામાં ગતિથી આ વિષયને સ્વીકૃત કરી અને કામ કરવા માટે મથે છે. અને આજે પણ આપ પણ યુવાધન ઇન્સ્પાયર થઈને આ વિષય તમે પણ આ પકડ્યો છે તો એની પાછળની તમારી પણ સંવેદના. સીએ થઈને આ વિષય પકડ્યો છે એટલે થોડું કંઈક ઇન્સ્પાયર હશે. કોમર્શિયલ માંથી તમને આ વિષયમાં આવ્યા છો તો તમે પણ એ જ પ્રવાસી છો, પણ આજે તમે પહેલા તબક્કાના છો, હું કદાચ બીજા ત્રીજા તબક્કાનો પ્રવાસી છો. હવે ઘણા લોકો કહે છે કે દેશી ગાય બચશે તો જ આપણો ભારત દેશ બચશે. એવું શું સાચું છે? અને સાચું છે તો શું કામ સાચું છે? અને આજે આપણી યંગ જનરેશન, અમારી જનરેશનને ગાય માતાનો મહત્વ થોડોક ઓછો થતો જાય છે, તો આપણે કેવી રીતે એ લોકોને પાછા ડેલી રૂટીનમાં ગાય માતાથી જોડાય એવી રીતે કરી શકીએ? બહુ સરસ. ગાય બચશે તો દેશ બચશે એવો સ્લોગનો આપણે હંમેશા સાંભળીએ છીએ. એનું કારણ છે આપણો દેશ છે ને એક વૈચારિક દેશ છે. એ માત્ર મશીનરીની નથી, લાગણી સભર દેશ છે. અને એની પાછળ, આ દેશની પાછળ એક લક્ષ્ય રહેલું છે અને એના નાગરિકનું પણ એક લક્ષ્ય રહેલું છે. તો આ દેશ એક વૈચારિક છે ને વિચાર એ છે કે સમગ્રતાનું કલ્યાણ કરવું. અને એ સમગ્રતાના કલ્યાણ કરનારી જીવન પદ્ધતિ આપણી હોવી જોઈએ એવું આપણે ઋષિ મુનિઓએ આપણને પથ દર્શન કરાવ્યું છે. અને એ રસ્તે આપણે હજારો વર્ષ સુધી ચાલ્યા પણ છીએ. કેટલાક સમયમાં આપણે સુવિધાની દ્રષ્ટિ આવવાને કારણે આપણે આ જીવન દ્રષ્ટિ ભૂલી અને ભૌતિકવાદના પ્રભાવમાં આપણે ક્યાંક ને ક્યાંક ભારતીય દ્રષ્ટિકોણના છૂટ્યો છે. હવે જ્યારે આ વાત આવે છે કે ગાય બચશે, તો ગાય છે ને એ ગાય એક પશુ નથી. ગાય એક પોતે શક્તિ છે. અને ગાય એક એમ કહી શકાય કે એ આપણું હરતું ફરતું દેવાલય છે. એ ચેતનાનું અને ઉર્જાનું બેનું એક કેન્દ્ર છે. તો ગાય સામાન્ય નથી, ગાય એક સંસ્કૃતિ છે, ગાય એ ધર્મ છે. તો આ દેશનો જે મૂળ ધર્મ છે એ પ્રકૃતિ ધર્મ છે. અને આ પ્રકૃતિનું કલ્યાણ કરવા માટે પ્રકૃતિના સહયોગથી જ થાય. અને જે પ્રકૃતિનું સ્વરૂપ છે એ બે હિસ્સામાં છે. એક છે એ પંચતત્વ અને બીજું છે 84 લાખ જીવ. બે ભાગમાં છે. પંચતત્વ એ જગતનો રિસોર્સ છે, 84 લાખ જીવ એ સર્જક છે. તો આ જગતની રચનાકાર છે એ 84 લાખ જીવ છે અને પંચતત્વ છે એ આ જગતનો આધાર છે જે રિસોર્સ તરીકેના છે. તો આ 84 લાખ જીવોમાં પણ ગાય જે છે એ આખી પ્રકૃતિનો મૂલાધાર છે. અને આપણા શાસ્ત્રોમાં અને આપણા અગાઉના ઋષિ મુનિઓ દ્વારા બે જીવોનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું. એક છે માનવ, એક છે ગાય. માનવ છે ને એ જગતનો સૌથી મહત્વનો જીવ છે, જેને કર્મ સ્વતંત્રતા છે. એના આધારે એ દિશા દેવાનું કામ કરશે અને 84 લાખ જીવો એના સહયોગમાં, એની ભૂમિકામાં આવશે. પણ માણસ ધારશે એ પ્રમાણે અન્ય જીવોની ભૂમિકા
બનશે. એટલે માણસ ધારશે તો આ જગતને નંદનવન સુંદર બનાવી શકે, અને આ માણસ જ્યારે ભટકી જાય અથવા ભ્રમિત થાય તો આ શમશાન પણ બનાવી શકે. એટલે માણસ છે એ બહુ મહત્વનો જીવ છે. આ 84 લાખ જીવોની ગાડીનો ડ્રાઈવર છે એમ કહેવાય. એ જ્યાં લઈ જાય ત્યાં જગત જાય. તો એવું મહત્વનું જીવનની વાત, અને એટલે જ માણસને ઠીક રહેવા માટે જ આપણા શાસ્ત્રોએ અનેક પ્રકારના આપણે માર્ગદર્શનો માટે એક શાસ્ત્રોની રચના કરી છે કે માણસ કઈ રીતે સારું વિચારી શકે, સારું જીવી શકે, એનું કર્યું. અને એવી જ રીતે ગાય છે એ મહત્વનો, આ માનવ મહત્વનો ગાય છે, પવિત્ર જીવ છે. આપ વિચારી શકો છો કે આપણા શાસ્ત્રો કેટલું અધ્યયન કર્યું છે કે ગાયના મળમૂત્રનું સેવન કરવાની વાત કરી છે. તો ગોબરમાં લક્ષ્મીજીનો વાસ જોયો છે અને ગૌમૂત્રમાં ગંગાજીનો. તો આ જે પવિત્રતા, જેના ગૌબર મૂત્રમાં પવિત્રતા છે, તો એ જીવ કેટલો પવિત્ર હશે. તો આપણા શાસ્ત્રો અવૈજ્ઞાનિક નથી. એની પાછળ આજે ધીમે ધીમે ધ્યાનમાં આવે છે કે આપણા ઋષિઓએ જે પણ ચિંતન આપ્યું, શાસ્ત્રો આપ્યું, એની પાછળ વેરી સાયન્ટિફિક, એટલે ભરપૂર વિજ્ઞાન છે. એટલે એમના નિર્દેશને હું હંમેશા શ્રદ્ધાથી ને વિશ્વાસથી જોઉં છું. અને ઈ બેઝ ઉપર હું એમ કહી શકું કે ગાય છે ને એ સૌથી પવિત્ર જીવ છે. અત્યારે જેટલી પણ માનવ ભ્રમિત થાય અને અપવિત્રતા તરફ જાય, અથવા અશુદ્ધિ તરફ જાય, અથવા એ ઝેર કે ટોક્સિક તરફ જાય, અથવા એ તણાવ કે ભય તરફ જાય, તો આ બધામાંથી જો પાછું વાળવાનું કોઈ કામ કરી શકે તો એ ગાયના સાનિધ્યથી, ગાયના પંચગવ્યના સેવનથી આપણે એક ઉર્જાના રૂપમાં અને સકારાત્મક ઉર્જાના રૂપમાં કોઈ આપણે ઉર્જિત કરનારું હોય, પાછું વાળનારું હોય, એને નિર્મૂલન કરવાનું હોય, તો એ અમૃત દેનારી ગાયના પંચગવ્ય, એ ધરતીના 5 અમૃત છે. અને આ પંચ તત્વો વિશુદ્ધ થાય તો ગાયના પંચગવ્યથી જ શુદ્ધ કરી શકાય. એટલે ગાય સામાન્ય નથી. અને જેદી પણ ગાય આપણા પરિવારમાં હતી ત્યારે આ પરિવારની સંસ્કૃતિ ને ધર્મની રક્ષા હતી. જે ઘરમાંથી ગાય નીકળે છે ત્યાંથી ધર્મ પણ ધીમે ધીમે જાય છે, સંસ્કાર પણ જાય છે અને સંસ્કૃતિ પણ જાય છે. એવું આપણે બધે અનુભૂતિ કરી રહ્યા છીએ અને બધે સ્વીકારી રહ્યા છીએ. અને પાછી ગાય નહીં આવે તો આપણે આ બધું પાછું પ્રાપ્ત થવાની સંભાવના નથી. એટલે આપણા શાસ્ત્રોએ જે ગાયનું મહત્વ દીધું છે, અને આજના યુગમાં પણ જોશો તો દરેક લોકોના હૃદયની અંદર ગાય છે. દુનિયાનો અથવા ભારતનો કોઈ એવો નાગરિક નહીં હોય કે જે ગાયનો ઋણી ન હોય. માનું દૂધ તો બધાએ પીધું જ હશે, પણ એક પણ વ્યક્તિ એવો નહીં કે જેને ગાયનું દૂધ નહીં પીધું હોય. એ પછી ભલે મુસ્લિમ ધર્મનો હોય કે ક્રિશ્ચિયન ધર્મ હોય કે શીખ ધર્મ હોય કે હિન્દુ ધર્મ હોય, ધર્મ કોઈ પણ, દરેક વ્યક્તિ ગાયનો ઋણી છે એમ હું માનું છું. કે માં પછી કોઈ આપણનું પોષણ કર્યું હોય બચપણમાં તો એ ગાય માતાએ કર્યું છે. એટલે આપણે બધા જ આ દેશના સંતાન તરીકે, આ ઋષિઓના સંતાન તરીકે ગાયના પંચગવ્યનું સેવન કરતા આવ્યા છીએ. એનાથી આપણે પોષિત થતા આવ્યા છીએ. અને આપણે અત્યારે જે પણ જીવન મળ્યું છે એમાં એક મોટો ઉપકાર જો કોઈનો હોય તો ગાયનો છે. એટલે ગાય છે એ એક સંસ્કૃતિ ધર્મ છે. અને આપણો દેશ છે એ ધર્મ સંસ્કૃતિની સાધક દેશ છે. આપણો દેશ છે એ માત્ર ભૌતિકવાદી નથી, પૈસા આવી ગયા એટલે આ દેશનો કાર્યક્રમ પૂરો થઈ ગયો એવું નથી. આ દેશને નિત્ય આનંદની શોધ, પરમાનંદની શોધ, ચિદાનંદની શોધ હંમેશા રહેવાની છે, રહી છે. અને એના માટે દરેક માણસ ભૌતિકવાદી થયા પછી પણ જે શોધ કરે છે એ અંતે આની જ હોય છે. એટલે આપણો દેશ છે એ સમગ્રતાનું જ્યાં સુધી કલ્યાણ ન થાય ત્યાં સુધી આવા પ્રયત્ન હંમેશા ધર્મ પ્રત્યેની આપણી આસ્થાને સાથે રાખી અને એની શોધ કરતો જ રહેશે. તો આ એક ગાય છે, એના માટે એમ ટૂંકમાં કહેવાય કે મર્યા પછી પૂંછડું પકડો તો વેતરણી તરાય. પણ હું એમ કહું છું કે મર્યા પછી તો આપણે કોઈને અનુભવ નથી શું થાય, પણ હું એમ કહીશ કે મારા જીવનની અંદર અનુભવના આધારે કે ગાયનું પૂંછડું જો જીવતે પકડે એની જીવનની બધી જ સમસ્યાનું સમાધાન અને બધા જ પ્રકારની સંતોષ તૃપ્તિની પ્રાપ્તિ થાય એવું હું ચોક્કસ કહી શકું છું. તમે એવું એક્સપિરિયન્સ કર્યું હશે ને? હા, એની હું અનુભૂતિ કરી છે. મારા જીવનની અંદર, મારા પરિવારની અંદર ગાયના પંચગવ્ય અને ગાયની સહવાસથી જે પ્રભાવ ને પરિવર્તન આવ્યું છે એ હું પોતે મારી જાતને મહેસૂસ કરી શકું છું. આજે સ્કૂલ થી લઈને બધા બાળકો ગાયને એક ગાય માતા ધાર્મિક એંગલથી જ જોવે છે. પણ શું ગાય એ આજની યંગ જનરેશન માટે એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ બની શકે કે ન બની શકે? બહુ સારી વાત કરી કે આજે કામધેનુ કીધી છે. એટલે એને આપણે એમ કહીએ છીએ કે એ જગત જનની છે. અને
જગતનું પાલન કરનારી ધરતી માતા, કે આખા 84 લાખ જીવોનું પેટ ભરનારી કોઈ હોય તો ધરતી માતા છે. પણ ધરતી માતાને જો કોઈ તૃપ્ત કરી શકે તો ગાયના પંચગવ્ય છે. તો એ જગત જનની છે એટલે પોષણ તો કરી જ શકે, પણ હું એમ કહું કે વેલ્થ પણ આપી શકે. માત્ર પેટ ભરવા માં છે એટલે પેટ તો ભરશે જ, એની ગેરંટી છે, પણ વેલ્થ પણ આપી શકે. એનું કારણ છે કે આપણા ઋષિ મુનિઓએ ગોબરમાં લક્ષ્મીજીનો વાસ કીધો છે. અને એ ગોબરમાં લક્ષ્મીજીનો વાસ એટલા માટે કીધો છે કે ગોબરમાં એવા પ્રકારના તત્વો રહેલા છે, ખનિજ દ્રવ્ય રહેલા છે, એવા પ્રકારના બેક્ટેરિયા રહેલા છે, એવા પ્રકારના એન્ઝાઇમ રહેલા છે, એવા પ્રકારના સૂક્ષ્મ જીવાણુ વિષાણુઓ આ રહેલા છે કે જે આ ખૂબ જ જીવન માટે, પ્રકૃતિ માટે ઉપયોગી છે. અને જેથી આ વિશ્લેષણ છે એ વૈજ્ઞાનિકોને સમજાશે તેથી એનામાંથી બહુ મોટી ઉપલબ્ધિ મળવાની છે. પણ આપણા ઋષિ મુનિઓએ તો એની ઉપલબ્ધિ મેળવી હતી, અને એટલે જ એને ઈ ગોબર આધારિત ખાતર બનાવી અને ખેતરની અંદર મબલખ ઉત્પાદન લેતા હતા. 4 વર્ષનો દુકાળ પડતા હોય ને 5મા વર્ષે પણ એ ઘરમાંથી અનાજ ખૂટતું નહીં, તો 1 વર્ષમાં ઉત્પાદન જે મળતું એ 4 વર્ષ સુધી ચાલતું, એટલું મબલખ ઉત્પાદન આપણે થતું. તો એ આપણે જોયું છે આપણી નજરે. કચ્છ છે એ દર 3-4 વર્ષના દુકાળ પછી 1 વર્ષ સારું જતું, પણ અહીંયાનો માણસ ક્યારે પણ ભૂખ્યો સૂતો નતો. તો એની પાછળ કારણ હતું કે ખેતરમાં ગોબર ગૌમૂત્રનો ઉપયોગ ખૂબ હતો, અને એને લઈને જે ખેત ઉત્પાદનો થતા હતા એટલા હતા કે આપણે 4-4, 5-5 વર્ષ સુધી આપણો નિર્વાહ કરતા હતા. અને એ જ રીતે એમ બીજું ઉદાહરણ દઉં કે ગાય ઘરમાં હતી ત્યારે શા માટે ઘરમાં રાખી હતી? તો ઘરની 80% જરૂરિયાત પૂરી કરતી હતી. જેમ કે થાળીનો અડધો હિસ્સો દૂધ, ઘી, માખણ, છાશથી ચાલતું, અડધા હિસ્સામાં રોટલી, શાક, ખીચડી ખેતરમાંથી આવતા. તો ખેતરનું પાણી કાઢવાની કોસ એનાથી ચાલતું, ખેડ વિખેડ, વાવણી, કાપણી, જેટલું પણ જુતાઈ કરવાની વાત હોય એ બધી જ એમનાથી થતી હતી. એની સાથે સાથે ખાતર બનાવવાનું ગોબર અને પ્રાકૃતિક કચરો મિલાવીને ભરપૂર ખાતર ગાય માતા દ્વારા મળતું. કીટરોધક દવા તરીકે દૂધનો છંટકાવ, ગોબરનો, ગૌમૂત્રનો, છાશનો છંટકાવ, રાખનો છંટકાવ આપણે થતો હતો. એવી જ રીતે એની જે પરિવહન માટે સામાન લઈ જવાથી માંડીને ઘરેથી આવવા જવાનું ખેડૂતનું હોય કે મજૂર લઈ જવાના હોય, ટોટલી પરિવહનનો ખર્ચ છે એ ગૌમાતાથી બચતો. તો ખેતીનો 80% નિંદાઈ કરવા માટે ઇન્ટરકલ્ટિવેશન આપે વિખેડા કાઢતા. તો ખેતીને જેટલા કાર્ય છે બધા કાર્યમાં ગૌવંશનો ઉપયોગ હતો. પછી ચૂલો એનાથી ચાલતો, ધૂપદીપ એનાથી થતું, બિલ્ડિંગ મટીરિયલ ગોબર અને માટી મિલાવીને પથ્થરની ચોડાઈ, પ્લાસ્ટર, લીપણ ગોબરથી થતું. ચણામત તરીકે વાત, પિત્ત અને કફ આપણે ગૌમૂત્રનું ચણામત લેતા. તો બીમાર ન પડવા માટેની ઔષધ તરીકે પણ ગૌવંશથી મળતું. સ્નાન માટે પણ આપણે ગોબર અને ગૌમૂત્રનું સ્નાન કરતા. એ જ રીતે દહીંને હલ્દી મિલાવીને સ્નાન કરતા. આવા સૌંદર્ય પ્રસાધનમાં દૂધનો ને માખણ ને હલ્દીનો ઉપયોગ થતો. તો આવા આપણા ઘરની 80% જરૂરિયાત છે એ યંત્રીકરણ ચાલતું. તેલની ઘાણી ચલાવવાથી માંડીને કોઈ દળવાનું હોય, કોઈ ધાન પીસવાનું હોય, તો એ પણ બળદથી થતું. તો આ જે ગૌવંશનો જે ઉપયોગ છે એ જો ફરીથી ઊભો થાય તો આ કામધેનુ જ છે. આપણે જેટલી પણ કલ્પના કરીએ એટલું આપણને એ આપનારી છે, લેવાવાળી નથી, દેવાવાળી છે. તો જ્યારે જ્યારે આ દેશમાં ફરીથી દેશને સાચો સમૃદ્ધ બનાવવો હશે તો એ પ્રકૃતિ આધારિત, ગાય આધારિત જીવન વ્યવસ્થામાં આવી અને આપણે જે પણ કલ્પના કરશું એટલી સમૃદ્ધિ આપણે મળી શકશે. એટલે તમારે જો પ્રશ્ન હતો કે ભાઈ ગાયના દ્વારા એક ઇકોનોમિકલ ડેવલપમેન્ટની કલ્પના કરી શકાય કે કેમ, હું એમ કહું છું કે 100% કરી શકાય. એનું જે વિજ્ઞાન છે એને સાચા અર્થમાં જો સમજીએ તો ઘણું બધી ઉપલબ્ધિ આપણે એમાં કરી શકીએ છીએ. એવી જ એક નાનકડી ઉપલબ્ધિની હું વાત કરું તો અમે આ એક એન્ટી રેડિયેશન ચીપ બનાવી છે જે ગોબરમાંથી છે, જે શાસ્ત્રોના રેફરન્સથી ઘણા બધા ધ્યાનમાં લઈ અને આ વિષય ઉપર જ્યારે અમે કામ કર્યું તો ત્યાં ધ્યાનમાં આવ્યું કે આ એનર્જી પ્રોવાઈડ કરે છે અને રેડિયેશન માસ્કિંગ કરે છે. એના માટે આપણે પેટન્ટનો દાવો કર્યો અને પેટન્ટ મંજૂર પણ થઈ. તો આ ચીપની વેલ્યુ પણ આપણે જોઈએ તો કેટલી બધી થઈ શકે. તો ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે એ આપણે સાબિત પણ કર્યો છે. અમે ગોબરમાંથી ઘડિયાળ, દીવડા, રાખડી, તોરણ, વોલપીસ એવી અનેક પ્રકારના આર્ટિકલો બનાવીને એક દિવસના એક ટાઈમના પોદરામાંથી આપણે 200-400 રૂપિયાની પ્રોડક્ટ આપણે બનાવી શકીએ છીએ કલાના હસ્તકલાથી. એના પંચગવ્યથી દવાઓ બનાવીએ, સાબુ, શેમ્પુ, દંતમંજન બનાવીએ. એવી અનેક પ્રોડક્ટો
જે ઘરની 80% જરૂરિયાત પૂરી કરતી હતી એના ઉપર જો આપણે કામ કરવામાં આવે તો ગાયનું ગોબર અત્યારે જે ઉકરડામાં વેસ્ટ તરીકે સુકાય છે, પડ્યું છે, જેની આજે 50 પૈસા કિંમત છે, હું એમ કહું એની જેટલી કલ્પના કરી એટલી કિંમત ઊભી કરી શકીએ. તો એ ગોબરના ઇકોનોમીની જે વાત આપણા ઋષિઓએ કીધી છે એના ઉપર અમારા ટ્રસ્ટે છેલ્લા 15 વર્ષમાં કામ કરીને કોન્ફિડન્સથી કહી શકીએ છીએ કે આમાંથી આપણે બહુ જ મોટી ઉપલબ્ધિ, આર્થિક ઉપલબ્ધિ મળી શકે છે. માત્ર એના ઉપર કામ કરવાની જરૂર છે, એને સમજવાની જરૂર છે, એનું વિજ્ઞાન બહાર લાવવાની જરૂર છે. જેમ તમે હમણાં કીધું કે તમારા સંસ્થામાં અનેક ટાઈપના પ્રોડક્ટ્સ બને છે ગોબરમાંથી, બરાબર. તો આજની જનરેશન તહેવારો ઉપર કે બીજા કોઈ પણ પોતાના કાંઈ પણ ગિફ્ટિંગ આર્ટિકલ હોય, ગિફ્ટિંગ મટીરિયલ હોય, પોતાનો ઘરનો શોભા વધારવી હોય, તો ગોબરના પ્રોડક્ટ પ્લાસ્ટિકની જગ્યાએ કેવી રીતે ઉપયોગ કરી શકે અને મેડ ઇન ઇન્ડિયા ને કેવી રીતે સપોર્ટ કરી શકે? જી, આજે આપણે જોઈએ છે કે એક સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલી બધી ક્વોન્ટિટીમાં ઉપયોગમાં આવ્યું છે અને એનો ભય એવો ઊભો થયો છે પર્યાવરણની દ્રષ્ટિએ કે ધરતી ઉપર એ સિંગલ યુઝ પ્લાસ્ટિક હવે ધીમે ધીમે માટીને બંજર બનાવી રહ્યું છે, પાણીને અંદર ઉતરવા નથી દેતું. તો આ પ્લાસ્ટિકના અતિરેક જે થઈ રહ્યો છે અને એના માટે નાની નાની પ્રોડક્ટો બનવા માંડી અને એને ધ્યાનમાં જ્યારે આવ્યું તો એમ થયું કે આપણે શા માટે આ પ્લાસ્ટિકની બદલીમાં ગોબરનો ઉપયોગ કરીને કેમ ન કરી શકાય. આપણા તહેવારોની અંદર પણ ચાઇનાથી જુદી જુદી પ્લાસ્ટિકની એવી બધા રમકડાઓથી માંડીને કેટલી વસ્તુ આવવા માંડી. તો એનામાં આપણે ધ્યાનમાં આવે કે આપણા ઉત્સવોમાં પણ પવિત્રતાને પણ જોડાઈ જશે અને ગોબર આધારિત. તો આપણે મૂર્તિઓ બનાવવાનું ગોબરમાંથી પ્રારંભ કર્યો, દીવડા બનાવવાનો પણ પ્રારંભ કર્યો, રાખડી બનાવવાનો પણ પ્રારંભ કર્યો અને સુશોભન માટે ઘર દિવાળીમાં જે પ્લાસ્ટિકના તોરણોને જે સુશોભનમાં હતા એની બદલીમાં વોલપીસ, તોરણ, દીવડા, રાખડી અને એવી જ રીતે ઘડિયાળ અને કેટલાય બધા એવા આર્ટિકલ, લગભગ 50 આર્ટિકલ અમારી સંસ્થામાં બને છે. એવી જ રીતે દેશભરમાં અનેક એવા પ્રોડક્ટ બનાવનાર છે કે જે બીજા 50 એવા પ્રોડક્ટ બનાવતા હશે અને ધીમે ધીમે આ પ્લાસ્ટિક અને લોખંડ ને કાચ ને એમાંથી આ પ્રકૃતિને બચાવવા માટેનો પણ રસ્તો નીકળ્યો અને ગાયને બચવાનો અને ગાયના માધ્યમથી આપણે બચવાનો આ એક સંકલિત બચાવ કાર્યક્રમ આ ગોબરના માધ્યમથી આપણે બહુ જ ઊંચો કરી શકાય એવી સંભાવના આજે બારે આવી છે. અને જે આપ જુઓ છો કે એક નવી પ્રોડક્ટના નાતે આજે કોર્પોરેટ વાળા પણ આવી વિશેષ પ્રોડક્ટો શોધતા જ હોય છે. તો એને પણ હમણાં તમે પણ સરસ મજાની એક ગોબરના કવરવાળી ડાયરી બનાવી છે કે જે હાથમાં હોય તો ઉર્જા આપે, થેલીમાં હોય, આપણે ઓફિસમાં હોય. અને ગાય છે ને એને અમે એક મિશન પણ નક્કી કર્યું છે, હર ઘર ગોબર હર જગહ ગોબર. એનું કારણ એ છે કે એની એક સકારાત્મક આભા મંડળ છે, એની ઓરા છે. તો એની ખાલી હાજરી માત્રથી તમારા વિસ્તારની અંદર સકારાત્મક ઓરા ઊભી થાય છે. એના માટેના પણ કેટલાક યંત્રો નીકળ્યા છે. ગાયને ખાલી દૂરથી પ્રદક્ષિણા તમે ફરો છો તો તમારું ઓરા ડબલ થઈ જાય છે. તો આવા પ્રકારના અનુસંધાનોને આધારે એમ કહી શકાય કે દરેક ઘરમાં ગોબરની કોઈ પણ રીતે આર્ટિકલના રૂપમાં કે કોઈ પણ રૂપમાં અમે પહોંચાડીએ તો એમાં સકારાત્મક ઉર્જા આવશે અને જે આ વિચારોનું આક્રમણ છે એમાંથી બચી શકશે અને સાચા વિચારો તરફ સમાજ જવા માટે પ્રેરશે. તો એમાં ગોબર છે એ આપણે ઉપયોગી થશે. તો આવી પ્રોડક્ટોની વેલ્યુ ખૂબ વધતી જાય છે, ડિમાન્ડ પણ વધતી જાય છે. આજે દેશ વિદેશમાં ગીર ગાય બહુ ફેમસ છે. જી. તો ગીર ગાય અને કચ્છની કાંકરેજ ગાય નો ડિફરન્સ શું છે અને આપણા કચ્છમાં કાંકરેજ ગાય પાડવી શું કામ જોઈએ આપણને? જી જી. આ અત્યારે આપણે લગભગ ગાયની વાત આવે એટલે બધા જે ઈચ્છતા હોય કે ભાઈ ગીર ગાય, કારણ કે ગીર ગાય ઉપર સૌરાષ્ટ્રની અંદર કેટલાક લોકોએ ખૂબ સારું કામ કર્યું છે અને એ ગીર ગાયનો થોડો સહજ સ્વભાવ, સરળ અને શાંત સ્વભાવની ગાય છે અને એના ઉપર ખૂબ સારું કામ થયું, શરૂઆત થઈ. ગાયના વિષયની શરૂઆત થઈ તો ગીર ગાયથી શરૂઆત વધારે થઈ છે. અને આપણી જે કાંકરેજ ગાય છે એ પણ દેશી જ ગાય છે. ગીર ગાય એ દેશી ગાય છે, બંનેની ખોંધો છે એટલે બંને દેશી ગાય છે. પણ પ્રકૃતિએ શું કર્યું છે કે દરેક આખા ભારતની અંદર ભૌગોલિક દ્રષ્ટિએ અને ત્યાંની આબોહવા, જલવાયુ પ્રમાણે ત્યાંના ગાયની કઈ રીતે સ્ટ્રક્ચર બનાવવું, એની સ્ટ્રક્ચર ડિઝાઇન છે એ પ્રકૃતિએ કરેલી છે. તો હું એમ કહીશ કે ગીર છે, ગીર ગાય છે, ગીર માટે છે. ગીરના ડુંગરાઓમાં જવા માટે, ગીરની જમીન પાણીને અનુકૂળ, હવામાનને અનુકૂળ, ત્યાંના જંગલને અનુકૂળ એ ગાય બનાવી. જ્યારે આપણો કચ્છ છે એ કોસ્ટલ ટ્રેક કહેવાય કે દરિયાના કિનારા, ખારો પ્રદેશ કહેવાય અને એનામાં રણ
પ્રદેશ કહેવાય, રેતાળ જમીન છે, ઠંડી વધારે હોય, ગરમી વધારે હોય, તો આને અનુકૂળ માટે કાંકરેજ ગાય આપણને પ્રકૃતિએ ભેટ આપી છે. એટલે આપણે માત્ર ને માત્ર એક ટૂંકો સ્વાર્થ કે ભાઈ ઈ શાંત છે કે મને ગમે છે એવા હેતુથી આપણે ગાયનું પાલન ન કરવું જોઈએ. જે પ્રદેશમાં પ્રકૃતિએ જે પણ આપ્યું છે એ બહુ જ અનુકૂળ રીતે વિચારીને આપ્યું છે. અને અનુભવ પણ છે કે જે ગીર ગાયો કચ્છમાં લઈ આવ્યા એ લાંબો સમય સફળ નથી થયા અને એને બદલી છે ઘણી વખત ઘણા લોકોએ. એવો અનુભવ આવ્યો છે, કારણ કે અહીંયાના ઠંડી ગરમીના વાતાવરણમાં એમનો જે ગ્રોથ થવો જોઈએ, એની જે અનુકૂળતા થવી જોઈએ એ ન હોવાને નાતે દૂધ ઉપર પણ એની અસર થતી હોય. એટલે પ્રકૃતિએ જે ગોઠવણી કરી છે એને આપણે બદલવી ન જોઈએ એમ માની અને અમારું ટ્રસ્ટ તો ખાસ કરીને કાંકરેજ ગાય ઉપર જ કામ કરે છે. અને એના પણ અમને અનુભવ છે કે ભલે દેખાવમાં એ એગ્રેસિવ અને આક્રમક લાગે, પણ એ જે લોકો એનું પાલન કરે છે, જે એને સાચવે છે, એના માટે એકદમ પ્રેમાળ છે. બીજું એનું વિશેષતા એ છે કે એ એકદમ સ્માર્ટ છે, ચંચળ છે, સ્ફૂર્તિલી છે. ત્રીજું છે કે એનું એક ભાવની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ સુંદર, એનો દેખાવ પણ સુંદર છે. કૃષ્ણ ભગવાનના મોટા ભાગના ચિત્રમાં આપણી કાંકરેજ ગાયનું આપણે દર્શન કરતા હોઈએ છીએ. તો એની સુંદરતા, એની સાઇઝ, એની હવામાન સાથેની ટોલરન્સ અને ગરમી ઠંડી ઝાલવાની શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ પણ એનામાં વિશેષ છે. અને એનામાં ચંચળતા અને સ્માર્ટનેસ પણ વધારે છે. એટલે અહીંયાના પ્રદેશના લોકોને તમે જોશો તો એ ગાયનું દૂધ પીધેલા હોવાથી એની આખી સ્ફૂર્તિ અલગ જોવા મળશે. બીજા અન્ય પ્રદેશોમાં તમે જોશો તો એની સ્ફૂર્તિ એવી જોવા મળશે. તો ગાયના આધારે આપણા જીવન ઉપર પણ એની એક છાપ આવતી હોય છે. તો કાંકરેજ ગાય આપણને એક વિશેષ શક્તિ આપી છે. તો કચ્છ આજે આખા દેશમાં જે પ્રસિદ્ધ થયો છે, તો હું એમ કહીશ કે એની અંદર ક્યાંક ને ક્યાંક કાંકરેજ ગાયના દૂધના ગુણ આવ્યા છે. બહુ સાચી વાત છે. અને ઘણા ખેડૂતો હમણાં કહે છે કે ઓર્ગેનિક ફાર્મિંગમાં એવું ઉત્પાદન નથી. તો જે ખેડૂતો ખાલી ખેતી ઉપર નિર્ભર છે તો એને ઓર્ગેનિક ફાર્મિંગમાં શું કામ કરવી જોઈએ કે એનામાં ઉત્પાદન એમને મળશે. અને આજની યંગ જનરેશન મારા જેવી, એ લોકોને તમને ઓર્ગેનિક ફાર્મિંગમાં આગળ શું સ્કોપ છે? કે આજે જ્યારે ગાયની વાત કરીએ તો ગાય આધારિત કૃષિની વાત આવે, પ્રાકૃતિક કૃષિની વાત આવે, તો નવી જનરેશન છે એ ખેતી છોડી રહી છે. એક ચેલેન્જિંગ સમય તો ચાલી જ રહ્યો છે. અને બીજું છે કે પ્રાકૃતિક ખેતીમાં પ્રશ્ન પણ દેખાય છે, કારણ કે એ દેખાવ નથી અને એ સીધે સીધું એને સમજ્યા નથી, એટલે એનું પરિણામ પણ મેળવી નથી શકતા ખેડૂતો. અને ઘણા બધા એના દિશામાં આગળ વધીને પાછા પણ હટ્યા છે, એવા પણ ઘટનાઓ સામે જોવા મળતી હોય છે. પણ વાસ્તવમાં શું છે તો કે સહજ અને સરળ ખેતી કોઈ હોય તો પ્રાકૃતિક ખેતી છે. કારણ કે એ મૌન પ્રકૃતિ કરી શકે છે. એને કોઈ લેંગ્વેજની જરૂર નથી, માત્ર ને માત્ર એક વ્યવસ્થાને સમજવાની જરૂર છે. કારણ કે આ ખેતીની અંદર મોટામાં મોટો સહયોગ છે તો પ્રકૃતિનો છે. જ્યારે આજની જે કેમિકલ ખેતી છે એ ટોટલી ખેતી બજાર આધારિત છે અને કંપની આધારિત છે, અને એટલે જ એ વધુ કોમ્પ્લિકેટેડ છે અને એને સમજવી પણ મુશ્કેલ છે, કારણ કે એમાં મોટા ભાગના શબ્દો અંગ્રેજી વપરાયેલા છે. જ્યારે પ્રાકૃતિક ખેતી છે એ હજારો વર્ષથી પરંપરાગત રીતે ચાલી આવતી ખેતી છે. એની એક નિશ્ચિત વ્યવહાર છે, નિશ્ચિત પદ્ધતિ છે. જ્યારે કેમિકલ પદ્ધતિમાં રોજ પદ્ધતિમાં બદલાવ આવે છે. પહેલે છે એ રાસાયણિક ખાતરનું મહત્વની વાતો ચાલી 50 વર્ષ, હવે બાયોલોજીના ખાતરની મહત્વની વાત ચાલે છે. એમ કેમિકલ ખેતી સ્ટેબલ નથી, એ રોજ પોતાનું વિજ્ઞાન બદલે છે. અને એની પ્રશ્નો, એક પ્રશ્નનું સમાધાન કરવા જે સમાધાન થાય છે એ બીજો પ્રશ્ન ઉભો કરે છે. એટલે પ્રશ્ન સમાધાન નથી આપી શકી કેમિકલ ખેતી, એ આજના વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે અને કૃષકો પણ સ્વીકારે છે. તો સમાધાન આપી શકે એવી નિશ્ચિત એવી ખેતી કહી શકાય તો એવો ઇતિહાસથી આપણને રેફરન્સ મળે કે બલરામ ભગવાનના સમયથી કહીએ કે આપણા ઋષિ કાળથી કહીએ કે એનાથી આગળ, કે જ્યારે આ જગતની ઉત્પત્તિ થઈ ને તો પહેલે વનસ્પતિ જગત બન્યું, માનવ નતો આવે તેના પહેલા. અને વનસ્પતિ જગત છે એ વાસ્તવમાં કૃષિ છે. તો જંગલો છે એ આજે પણ કોઈ પણ માણસના ઇન્ટરફિયર વગર એ સર્વાઈવ થાય છે, એમાં ફળ લાગે છે, એમાં ગ્રોથ થાય છે, એનો વેજીટેટિવ ગ્રોથ પણ સારો દેખાય છે અને એની અંદર પ્લાન્ટ પ્રોટેક્શન પણ થાય છે. તો પ્રકૃતિમાં એક સેલ્ફ સિસ્ટમ ચાલી રહી છે કૃષિ માટે.
એ માણસ ડિપેન્ડન્ટ વ્યવસ્થા નથી. માણસ એમાં ભાગીદારી કરે તો એની ઉપલબ્ધિ વધે છે, એ નિશ્ચિત છે. તો માણસનું ભાગીદારી સુચારું બનાવવાની જરૂર છે. એટલે પ્રાકૃતિક ખેતી વાસ્તવમાં સહજ સરળ છે. એને માત્ર ને માત્ર સમજાવવાની સિસ્ટમની જરૂર છે. હું તમને એના માટે એક સરસ આજના યુવાનોમાં આ ખેતી શું કામ નથી પહોંચી, તો એની મર્યાદા એ છે કે ખેતીનું શિક્ષણ જ આપવામાં નથી આવ્યું. તમે આજે જોશો કે દેશની અંદર બધા જ પ્રકારના શિક્ષણો છે, અને બધા જ સૌથી પહેલે કોણ હતા? બધા જ વ્યક્તિ છે એ ખેડૂત છે. પણ ખેડૂતના દીકરાને ડોક્ટર બનાવવા, વકીલ બનાવવા, વેપારી બનાવવા, શિક્ષક બનાવવા, વૈજ્ઞાનિક બનાવવા, બધું બનાવવા માટેની શિક્ષણ બન્યા. પણ મને કહો, ખેડૂતના દીકરાને ખેડૂત બનાવવાનું એક પણ શિક્ષણ મને સમજાવો. તો એક શિક્ષણ આવ્યું તે ગ્રેજ્યુએટ લેવલે આવ્યું, જે બચપણથી આવવું જોઈતું હતું, કારણ કે બધા ઘરમાં ખેતી હતી. તો ખેતીના બીજ ઉપર, પાણી ઉપર, ખાતર ઉપર, દવા ઉપર, જીવાત ઉપર જો બચપણથી શિક્ષણ આપવામાં આવે તો ખેતી સહજ રીતે, સરળ રીતે કોઈ પણ સમજશે તો સફળ થશે. સમજ્યા વગર સફળ થવાનો કોઈ ચાન્સ જ નથી. તો આ ગ્રેજ્યુએટ લેવલે બીએસસી એગ્રી ને એમએસસી એગ્રી જે કોર્સ આવ્યા, એ વાસ્તવમાં એ ખેડૂત માટે નથી આવ્યા, એ કંપનીઓને પ્રમોટ કરવા માટે આવ્યા છે. અને એમાં જયારે જાય છે ત્યારે ખેડૂતનો દીકરો હોય છે, એડમિશન લે ત્યારે બારે નીકળે એટલે એ ક્યાંક ને ક્યાંક કંપનીનો માણસ નીકળે અથવા સરકારી એગ્રીકલ્ચર સિસ્ટમ ચલાવનાર અધિકારી નીકળે છે. તો વાસ્તવમાં ખેડૂતને ખેડૂત બનાવવાનો પાઠ્યક્રમ જો આવી જાય તો હું એમ કહું છું કે યુવાનો એને સ્વીકારશે, અને એની સમજણ જો માઇક્રો લેવલની ઊભી થશે તો ખેતી મબલખ ધન આપી શકે. કારણ કે દુનિયાનો સૌથી સમૃદ્ધ વ્યવસાય કયો? કોઈ પણ ઉદ્યોગ હોય એમાં તમે પ્રોફિટનો રેશિયો તમે કાઢો તો 5% પ્રોફિટ, 10%, 20%, 30%, એનાથી વધારે સારી પ્રોફિટ વાળો હોય 1 ગણો હોય, 2 ગણો હોય, 3 ગણા હોય. એનાથી માથે દુનિયામાં કોઈ પણ અંબાણી હોય કે અદાણી હોય 2 ગણા કે 5 ગણા કે 10 ગણાથી વધારે પ્રોફિટ ના હોઈ શકે. જ્યારે ખેતીની અંદર 1 દાણો વાવો છો અને માત્ર 4 મહિના, 12 મહિના પણ નહીં, 4 મહિનાની અંદર તમને 50 દાણાથી ઉપર આપે છે. આજે પણ ઝેર વાપરતે સમજણ વગર ખેતી કરતે 50 દાણા આપે છે. તો આ સમૃદ્ધ વ્યવસાય ગરીબ કેમ હોઈ શકે? તો વાસ્તવમાં ખેતી છે એ એકદમ સમૃદ્ધ છે. માત્ર એને ખેતીને સમજવાની જરૂર છે, એના વિજ્ઞાનને સમજવાની જરૂર છે, એના અમલીકરણને સમજવાની જરૂર છે. તો આ પ્રકારના સમજણ માટે કૃષિનું સાચું શિક્ષણ એ સમાજમાં ઊભું કરવાનો પ્રયત્ન પણ રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. અને નવા પાઠ્યક્રમ પણ બનાવીએ છીએ. અને ધીમે ધીમે આ દિશામાં ગુરુકુલ પ્રથાથી બચપણથી જ કૃષિના વિષયો ચાલે એના માટે ગુરુકુલનો પણ અમે પ્રારંભ કર્યો છે. તો આ શિક્ષણમાં જ્યાં સુધી કૃષિને સારી રીતે નહીં લઈ જઈએ ત્યાં સુધી યુવાનો આ કૃષિમાં જવા ઈચ્છવા છતાં એ સફળ થઈ શકતા નથી. અને ખેતી વાસ્તવમાં ક્યારે પણ ગરીબ ન હોઈ શકે. દુનિયાનો સૌથી સમૃદ્ધ વ્યવસાય છે, આજે પણ છે, આગળ પણ રહેશે ને હંમેશા રહેશે. અને બીજો શાશ્વત વ્યવસાય છે, સમૃદ્ધ છે ને વારસામાં આપી શકાય એવો વ્યવસાય પણ કહીએ તો આ છે. હજારો વર્ષ સુધી ચાલે એવો વ્યવસાય, લોકડાઉનમાં પણ કોઈ ચાલુ રાખી શકે એવો વ્યવસાય. તો એના ક્યારે બંધ ન થઈ શકે, ક્યારે ક્ષય ન થાય. એટલે કૃષિ છે ને અક્ષય કૃષિ છે. એટલે ક્યારે ખતમ ન થાય એવો કોઈ ધંધો તમે ગોતવો હોય જીવનમાં તો એ કૃષિ જ છે. એટલે કૃષિ, પશુપાલન, ગૌપાલન, ગ્રામોદ્યોગ, હસ્તકલા આ જગતના શાશ્વત વ્યવસાયો છે. અને ભારતના પણ પ્રકૃતિને પૂરક વ્યવસાયો છે. એમાં જે કેમિકલ ઇન્ટરવેન્શન જે થયું છે અને એને કારણે જે કૃષિને મર્યાદા આવી ગઈ છે, કૃષિએ પ્રશ્નો ઊભા કર્યા છે, એ આપણા બધા માટે ચેલેન્જ છે. એના માટે અત્યારે આપણે બધા જ લાગ્યા છીએ પ્રાકૃતિક ખેતી તરફ. અને સમાજમાં સરકારની બધાની મનસા બની છે તો જરૂરથી આવતા 10 વર્ષમાં આપણે પ્રાકૃતિક કૃષિમાં ભારત દેશ છે એ ખૂબ આગળ વધશે એવું મને વિશ્વાસ સાથે કહું છું. અને યુવાનો પણ હવે ઉદ્યોગ છોડીને પણ પ્રાકૃતિક કૃષિમાં આવશે એવું અમને લક્ષણો, અમારી દર મહિને તાલીમ ચાલે છે તો એમાં દર વખતે ભણેલા છોકરાઓ ઉદ્યોગો છોડી, વેપાર છોડી અને ખેતી આવનાર એવા 5-10 યુવાનાઓ અમને જોવા મળે જ છે. અને એ નિરંતર ફ્લો ચાલુ છે. તો એક દિશા જ્યારે યુવાને ખેતી પ્રત્યે એક બાજુથી ઉપેક્ષા પણ થઈ રહી છે, એક ભય પણ આવે છે, પણ બીજી બાજુથી આશા પણ દેખાય છે. એવું ચિત્ર આપણે મિશ્ર ચિત્ર અત્યારે જોઈ શકીએ છીએ. તમે જેવી રીતે કહ્યું, તમે આપણી ટ્રસ્ટમાં એક પ્રયાસ ગુરુકુલમ તરીકે એક ગુરુકુલ ચાલે છે. તે આજની બીજી એજ્યુકેશન સિસ્ટમ જેવી સ્કૂલો છે એનાથી
કેટલો ડિફરન્ટ છે, બહુ એનામાં શું ડિફરન્સ છે, અને આજના પેરેન્ટ્સને તમે શું કહેવા આપશો કે શું માર્ગદર્શન આપશો કે તેવા આ ગુરુકુલ જેવી સ્કૂલોમાં તેમને મૂકે? ના, એટલે અત્યારે અમારે ત્યાં એક પ્રયાસ ગુરુકુલમ નામથી એક ગુરુકુલનો પ્રયાસ ચાલુ થયો છે. ભારતીય પરંપરા છે ને એ ગુરુકુલ પરંપરા રહી છે, અને એ ગુરુકુલ પરંપરાની અંદર વ્યક્તિત્વ નિર્માણનું પ્રાથમિકતા હતી. પેલે માણસ છે એ સર્વગુણ સંપન્ન બને, અને પછી છે એ ઉપાર્જનના ક્ષેત્ર માટે તો આપણી પરંપરામાં ક્યાંય શિક્ષણ હતું નહીં, કારણ કે પિતાજી છે એ હંમેશા નોકરીવાળા નહોતા, પિતાજી બધા રોજગારવાળા જ હતા. એટલે રોજગારના પાઠ તો પિતાજીના માધ્યમથી જ શીખવામાં આવતા, અને દીકરી હોય તો એની માતાજી પાસેથી સંસ્કારના અને રસોઈના પાઠ શીખી લેતી હતી. પણ આપણા ઋષિઓએ જે ગુરુકુલ ચલાવતા હતા તો એ વ્યક્તિત્વ નિર્માણ અને સર્વાંગીણ વિકાસ અને વિશેષતા કેળવવા માટે, એટલે કે શસ્ત્ર વિદ્યા કે શાસ્ત્ર વિદ્યા જેવી અનેક પ્રકારની જીવનની વિશેષ વિદ્યાઓની કલાઓની જરૂર હોય એના માટે ગુરુકુલો કામ કરતા હતા. આજના સમયમાં ઉલટું છે કે વ્યક્તિ નિર્માણની તો વાત જ ભૂલાઈ ગઈ છે. વ્યક્તિની પોતાનું કૌશલ્ય ઊભું કરવાની બદલીમાં એમને માત્ર ને માત્ર આર્થિક દ્રષ્ટિકોણ અને બાહ્ય દેખાવ માટે જે સ્કૂલો કામ કરી રહી છે, જે ધીમે ધીમે માનવમાંથી મશીન તરફ જનરેશનને લઈ જઈ રહ્યું છે, તો એ જોખમી છે એવું સમજાતા આના માટે આપણે શું કરી શકાય એવો એક વિચારથી એક મુક્તિબેન પટેલ કે જેમને શિક્ષણ ઉપર પીએચડી કર્યું હતું, નહીં પોતાની દ્રષ્ટિથી સ્વતંત્રતાથી ભુજની અંદર પ્રયાસ સ્કૂલ ચાલુ કરેલ, એની સાથે સંપર્ક થતા અમારું એક એલાયન્સ થયું, અને એની સાથે આ ભારતીય દ્રષ્ટિકોણને જોડવાનું અને વ્યક્તિ નિર્માણ માટેની પ્રક્રિયાને કેમ કરી શકાય એવું એક એલાયન્સ સાથે આપણે આ પ્રયાસ ગુરુકુલમ અમે ચલાવીએ છીએ, જેની અંદર કોઈ પરીક્ષાઓ નથી હોતી, અને પેલે માનવીયતા જીવન જીવવા માટે જે જરૂરી છે, સામાજિકતા, પર્યાવરણીયતા, રાષ્ટ્રીયતા, ધાર્મિકતા, આરોગ્યતા, કૌશલ્યતા, એ બધા પાઠ એ બચપણમાં એમને જો મળી જાય, એની સાથે સાથે એને જીવનમાં જરૂરી છે એવું ગણિત, વિજ્ઞાન, ભાષા પણ એને ભણાવવામાં આવે છે. અને 5 વર્ષના બાળકથી 15 વર્ષનો થાય ત્યાં સુધી 10 વર્ષ જો આ પ્રકારનું એને બધા સર્વાંગીણ શિક્ષણ આપવામાં આવે તો બાળકની અંદર ગ્રાસ્પિંગ ખૂબ હોય છે, અને એને ચોક્કસ ટેકનિકથી ભણાવવામાં આવે તો એની ગ્રાસ્પિંગ 10 ગણું વધી જાય છે. એને જબરજસ્તી કોઈ થોપવામાં નથી આવતું, એની રુચિ અને એની ઈચ્છાથી જ એ ક્લાસરૂમમાં બેસે છે, અને પોતાની ઈચ્છાથી બેસ્યા પછી બીજા બાળકોની સાથે સંવાદ કરી એની સાથે બેસી અને એને જોઈને જે શીખે છે એ ઘણું સારું. એમાં પણ અમે વધુ ને વધુ પ્રેક્ટિકલ આપવાની કોશિશ કરી છે, તો પ્રેક્ટિકલ છે ને એ સૌથી બેસ્ટ શિક્ષણ છે. તો આ બધા પાસાઓને અમે આ ગુરુકુલના શિક્ષણની અંદર આવરી લેવાથી એનું બહુ જ સારું પરિણામ અમે છેલ્લા 2-3 વર્ષથી હું જોડાણો છું, તો એમાં જોઈ શકાય છે કે આ શિક્ષણ પદ્ધતિ ખૂબ સફળ થવા જઈ રહી છે, હું ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું. અને 15 વર્ષનો થશે ત્યારે જે બીજા બાળકો 15 વર્ષ છે એ SSC ની પરીક્ષા આપશે, એની સમકક્ષની પરીક્ષા આપી અને એનો સમકક્ષ ઊભો પણ રહેશે, એટલે કે સામાન્ય શિક્ષણ સાથે પણ એ ભણી શકશે, અને સાથે સાથે આ ગુરુકુલ પરંપરામાં એને વિશેષ જ્ઞાનની ઉપલબ્ધિ જે આપવાની હતી એ પણ એમને મળશે. તો એક વ્યક્તિત્વ નિર્માણ થઈ ગયા પછી એક વ્યક્તિમાં જો પાવર આવી જાય તો એને પૈસા કમાવા એ સામાન્ય બાબત છે, પણ એનામાં આવડત કોઈ નહીં હોય તો ગમે એટલા સર્ટિફિકેટ હશે તો એ પૈસા કમાઈ શકવાનો નથી. તો પૈસા કરતા પહેલે એમની સામર્થ્ય ઊભું કરવું, એની અંદર રહેલી ક્ષમતાને બારે કાઢવાની પદ્ધતિ આજની શિક્ષણમાં નથી. એને એક માત્ર ઇન્ફોર્મેટિવ ડેવલપમેન્ટ કરવામાં આવે છે કે માહિતી સભર બનાવવામાં આવે છે, એને જ્ઞાન આપવામાં નથી આવતું, અને માહિતીને યાદ રાખવી પડે, જ્ઞાનને યાદ ન રાખવું પડે. તો આ પ્રકારની શિક્ષણ પદ્ધતિમાં ક્યાંક મર્યાદાઓ જે દેખાય છે, અને એટલે જ કેટલાક લોકો હોમ સ્કૂલિંગ ચાલુ કર્યું છે. ગુજરાતની અંદર અમારા જ કેટલાક મિત્રોએ મળી અને જુદા જુદા પ્રકારના ગુરુકુલોની નવી પદ્ધતિઓ ઉપર અનુસંધાન અને પ્રયાસો ચાલુ કર્યા છે, જે એમ કહી શકાય કે આવતા સમયમાં શિક્ષણની નવી દિશા દેવા માટેના એક રોડમેપ તૈયાર કરી રહ્યા છીએ. તો આ શિક્ષણની અંદર જો ખરેખર જે લોકો જાગૃત છે પરિવાર તરીકે, જેને પરિવારમાં પૈસાની ને વ્યવસાયની ઉપલબ્ધિ થઈ ગઈ છે, હવે એને સારો છોકરો તૈયાર કરવો છે, એને પોતાના બાળકને એક સામર્થ્યવાન બનાવવો છે, એને નિરોગી બનાવવો છે, એને સમાજની સંબંધોનો નિર્વાહ કરનાર બનાવવો છે, એને ક્યાંક ને ક્યાંક ધર્મ સંસ્કૃતિના સાથે જોડનાર બનાવવો છે. તો આવા જે વિચારનાર લોકો છે, વિશેષ લોકો જેને સર્ટિફિકેટમાં રસ નથી,
એમને સાચા શિક્ષણમાં છે એવા માતા પિતાઓ છે એ અમારી સ્કૂલને ચોઈસ કરે છે. અને આનંદની વાત સાથે કે ગયા વર્ષે 26 હતા, આ વખતે અમારે 50 થયા. અને આ વખતે એવો પણ નિર્ણય લઈએ છીએ કે હજી અમારે આ ગુરુકુલને તાત્કાલિક એક્સપાન્શન કરી અને મોટી જગ્યામાં લઈ જવું પડશે. એવી પ્રકારની એક માંગ જાગૃત નાગરિકોમાં, સંપન્ન લોકોમાં જોવા મળી છે. એ આ દિશાની જરૂરિયાતને મહેસૂસ કરાવે છે. હું અવારનવાર રામકૃષ્ણ ટ્રસ્ટ જતો હોઉં છું, તો મેં હમણાં છેલ્લે ગયો હતો તો અહીંયા એક મને મજા આવી ગઈ જોઈને કે છોકરાઓ લાઈનમાં ઊભા હતા અને સૌથી પહેલો જે છોકરો ઊભો હતો ને એના હાથમાં DSLR હતો ને એ ઝાડના ફોટા પાડતા હતા. તો વિચાર કરો કે જે સ્કૂલોમાં કે અત્યારની જનરેશન જે બુક્સમાં પડી છે અને આ 7 વર્ષનો કે 8 વર્ષનો છોકરો હશે DSLR લઈને ઊભો હતો, એને ત્યારથી જ હાથમાં DSLR મળશે તો એનામાંથી સારો ટેલેન્ટ નીકળી શકે છે, એમ તમે માની શકો છો. આજે 0 લઈને કરોડો સુધીનો ટર્નઓવર તમારી કંપનીને તમે પહોંચાડી ચૂક્યા છો. તો બિઝનેસમાં આજની યંગ જનરેશનનો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ, તમે એના માટે થોડુંક કહો. એના માટે તો સિમ્પલ છે કે પહેલે તો આજનો યુવાન છે ને લક્ષ્ય નક્કી નથી કરતો. આજે આપણે ઘર બનાવીએ તો એનો નકશો બનાવીએ કે મારા ઘરમાં શું શું જરૂરિયાત હશે, તો મારા જીવનમાં જરૂરિયાત શું છે એ લક્ષ્ય નક્કી કરવું જોઈએ પહેલે તો. અને લક્ષ્ય છે ને એ નાનકડું નક્કી ન કરવાનું, લક્ષ્ય છે એ હંમેશા મોટું કરવાનું. જેટલું લક્ષ્ય મોટું હશે ને એટલું તમારું સામર્થ્ય મોટું થશે. તમે લક્ષ્ય નાનું હશે તો તમારો સામર્થ્ય જ નહીં થાય. દાખલા તરીકે કોઈક એમ કહે કે ભાઈ મને તો એક ગાડી જોઈએ, આટલી મકાન જોઈએ, આ એના માટે જ મારે ભણવું છે ને એના માટે જ મારે કામ કરવું, એ તો તરત પૂરું થઈ ગયું. પછી તો એ માણસનું બીજો વિકાસ છે એ અટકી જશે. પણ આપણા ઋષિ મુનિઓએ આ દેશને કેવું લક્ષ્ય આપ્યું કે વિશ્વ કલ્યાણનું લક્ષ્ય આપ્યું. આપણા ઋષિઓનો રેફરન્સથી કહું તો કે આપણે ઋષિઓએ વિશ્વ કલ્યાણનું લક્ષ્ય આપ્યું છે આપણે બધાને. એને એમ ન કીધું કે સ્વ કલ્યાણ માટે કામ જીવવાનું છે તમારે. કેના માટે જીવવાનું છે? સમગ્ર વિશ્વ માટે જીવવાનું છે, વિશ્વના કલ્યાણ માટે જીવવા. એને એમ ન કીધું તમારા પોતાનું કલ્યાણ માટે જીવો. તો આ જે એની સીમિતતામાંથી એક વિશાળ લક્ષ્ય સાથે જોડી દીધું, તો આ ભારતનો ઋષિ કેટલું બધું અનુસંધાન કરી શક્યો. ભારતના ઋષિઓએ જે ખગોળની દિશામાં કયો કે રસાયણની દિશામાં કયો કે કોઈ એવી દિશા નથી, કોઈ વેપારની દિશા કયો, એક પણ એવી દિશા નથી કે જેના ઉપર ભારતના ઋષિઓએ કામ ન કર્યું. શું કામ? કે એનું લક્ષ્ય મોટું હતું. આજના સમયમાં યુવાનોનું લક્ષ્ય કાં છે નહીં અને છે તો બહુ જ નાનું છે, એટલે એનો વિકાસ જે થવો જોઈએ નથી થતો. એક વાત કે એક ઊંચું લક્ષ્ય રાખવું જોઈએ અને માત્ર પોતાના કલ્યાણ નહીં, અન્યના કલ્યાણનું સામર્થ્ય તમારામાં આવશે તો તમારું પોતાનું કલ્યાણ ઓટોમેટિક થઈ જશે. પણ તમે તમારું જ કલ્યાણનું રાખશો તો બીજાનું કલ્યાણની તો વાત નહીં, તમારું એ કલ્યાણ થશે કે નહીં સવાલ છે. તો એક વિશાળ લક્ષ્ય. બીજું એક નીતિ અને ધર્મ, એ જ આપણે કન્સિસ્ટન્ટ ડેવલપ કરી શકે. તમને કદાચ ખોટા રસ્તા છે ને થોડોક ટાઈમ માટે સફળ બનાવશે, પણ તમને નિરંતર પેઢી દર પેઢી જો કદાચ તમારે પાયો નાખવો હોય, લાંબા સુખની કામના કરવી હોય તો તમારે નીતિથી થાય. અને બીજું છે મહેનત. નીતિ અને મહેનત આ બે વસ્તુના કોઈ પર્યાય નથી. અને એ બે વસ્તુ જેને પકડી છે એ સફળ થયા વગર કદી રહેતો નથી. એને સફળ થવું નિશ્ચિત છે અને એની વિકાસની રસ્તો પણ લાંબુ ચાલશે. તો સાચા રસ્તો જે આપણા ધર્મ, સંસ્કૃતિ ને નીતિની સાથે જોડાયેલો છે. ને આજનો યુગ તો એક અવસર છે. તમે ગમે તે ધંધો કરશો, નીતિ ને મહેનત કરો એટલે સફળ થઈ જાઓ. તો આજે આ યુગ છે ને એ સુખનો યુગ છે. માત્ર દુઃખી છે તો એ કારણ વગરના દુઃખી છે, કારણ કે એને વિચાર્યું નથી અને કાંઈક કરવાની માનસિકતા નથી, એટલે એ દુઃખી છે. બાકી કોઈ ઈચ્છા કરે તો આજે જે કલ્પના કરો ને એ સાબિત કરી શકાય એવું આ સુવર્ણ યુગ છે. તો એમ ચોક્કસ આપણે કહી શકીએ કે યુવાનોએ એક લક્ષ્ય નિશ્ચિત કરવું જોઈએ જીવનનું, અને એના માટે પ્રતિબદ્ધતા અને એના માટે નીતિ અને મહેનત, આ બધું આપણે જોડીએ તો કોઈ પણ યુવાન છે જે મેં સફર કરી છે એ સફર કરી શકે. કારણ કે અમારું કોઈ આર્થિક બેકગ્રાઉન્ડ નહોતું. મારું બુદ્ધિની કહું તો 35% માર્ક્સે જ પાસ થતો હતો, એટલે મારામાં કોઈ આવડત નથી. વાંચન મારું સમૂરું 0 છે. હું વાંચ્યું ક્યારેય નથી, વાંચું તો તરત સુઈ જાઉં. એટલે મારામાં કોઈ સફળ થવાના ગુણ નતા. માત્ર હું સફળ થયો છું તો એક નીતિ અને મહેનત અને એક સમગ્રતાનું કલ્યાણ વાળો જે એક વિચાર, જે પરિવારના મારા પિતાજી પણ બીજાનું ભલું થાય એ જે વિચાર અમને આપ્યો, એ વિચારે અમને અત્યારે આટલા બધા આગળ વધારી શક્યા છે. ખૂબ સારું. RSS
આરએસએસ ઘણા લોકો સાંભળે છે, તો તમે આરએસએસ નો ઇમ્પોર્ટન્સ સમજાવો અને આજની જનરેશનને આરએસએસ સાથે શું કામ જોડાવવું જોઈએ. બહુ સરસ વાત કરી. હું એની સાથે જોડાયેલો છું અને હું એટલે જોડાયેલો છું કે એમનું એક લક્ષ્ય છે એ મને ગમે છે. એમનું લક્ષ્ય છે કે હિન્દુ સમાજનું સંગઠન, અને હિન્દુ સમાજનું સંગઠનનો હેતુ છે કે એ હિન્દુત્વ જે છે એનું મૂળ સૂત્ર છે સમગ્રતાનું કલ્યાણ. તો આ સમગ્રતાનું કલ્યાણ કરવા માટેના વિચારધારાના લોકો સંગઠિત થાય અને એ શક્તિના રૂપમાં આવે. આજે વિઘટિત છે, વિચાર ઊંચો છે, પણ વિઘટિત છે એટલે એનું કોઈ પણ પરિણામ અને એનું સામર્થ્ય લાભાન્વિત સ્થિતિમાં નથી. તો આ દેશને એક અધ્યયન પણ કરો. ઇતિહાસ છે ને એ હંમેશા શીખવા માટે હોય છે, એના રેફરન્સ તરીકે ઉપયોગ કરવાનો હોય. અને આપણે જોઈએ કે આ દેશ એકદમ ઋષિઓનો દેશ રહ્યો છે, ખૂબ ઊંચા વિચારો વાળો દેશ રહ્યો છે, સારા સંસ્કાર વાળા લોકો હતા, છતાં ગુલામ કેમ બન્યા? તો જે ગુલામ બન્યા એ એટલા માટે બન્યા કે એ બધું જ હતું પણ સંગઠન નહોતું. તો સૌથી પહેલું છે કે માણસે સંગઠિત રહેવું જોઈએ. અને સંગઠિતનો બીજો મતલબ છે કે આપણી જે બધા એક છીએ એ ભેદ ખતમ થાય તો જ સંગઠિત રહેવાય. અને ભેદ છે એ જ વિઘટિતતા કરે છે, અને ભેદ છે એ જ દુઃખનું કારણ છે. સંઘર્ષ, કોઈ પણ સંઘર્ષનું કારણ હોય તો ભેદ છે. તો મને જે આરએસએસ નું જે લક્ષ્ય હતું કે હિન્દુ સમાજનું સંગઠન, હું એને સારી રીતે સમજ્યો અને મને એમ લાગ્યું કે આ વાત છે એ બહુ જ પાયાની વાત છે. આપણા ઇતિહાસમાં આપણે સામર્થ્યવાન હોવા છતાં આપણે ગુલામ બન્યા છીએ. અને જે દિવસે પાછા જો આપણે સમજણ છૂટશે અને સંગઠિત નહીં હઈએ, કારણ કે આપણે આક્રમક નથી, આપણે અહિંસકતાની વાત કરીએ છીએ. અને તમે જ્યારે જાહેરમાં બોલો છો કે હું અહિંસક છું, તો તમારી ઉપર કોઈ પણ શિકાર કરવા માટે તમે લાયસન્સ આપો છો. તમારો શિકાર કરવાનો લાયસન્સ તમે જ આપો છો. તો આવા સમાજે સંગઠિત રહેવું એ એના માટે જરૂરી છે ને. એટલે જ આપણા ભગવાનો પણ જુઓ કે અહિંસાની વાત કરનાર દરેક ભગવાને હાથમાં શસ્ત્ર રાખ્યા છે. તો સુરક્ષાને છે ને એ અહિંસાનો જ એક ભાગ છે. સ્વરક્ષા કરવી ને એ પણ અહિંસાનો ભાગ છે. આપણું વધ થઈ જાય એ અહિંસા જ છે ને, અને એના માટે જવાબદાર બીજો નથી, આપણે છીએ. તો આપણે પોતાની રક્ષા કરવી એટલું સામર્થ્ય આપણામાં હોવું જોઈએ, અને બીજાનું પણ રક્ષા કરી શકીએ એટલું સામર્થ્ય આપણામાં હોવું જોઈએ. એના માટે અને બીજું આરએસએસ નું મહત્વનું કે વ્યક્તિ નિર્માણની વાત કરે છે. અને વ્યક્તિ નિર્માણ છે એ રમતે રમતે ખેલતે ખેલતે વિચારો આપવાની જે પદ્ધતિ ભારતની રહી છે એ સહજ પદ્ધતિથી આજે પણ એ વ્યક્તિ નિર્માણની પ્રક્રિયા ચલાવે છે. માત્ર બૌદ્ધિક સ્તરે નહીં, પણ સાથે સંવાદ કરીને, બેસીને, એકબીજા સાથે ભળીને પ્રેક્ટિકલ કરાવે છે. પરિવારમાં કેમ જવું, એકબીજાની સાથે ભાઈચારો કેમ અનુભૂતિ કરવી ભાઈચારાની. અને આ પ્રકારનું શિક્ષણ કદાચ આપણા શિક્ષણમાં પણ નથી. તો આ સંઘનું જે કાર્ય પદ્ધતિ છે એ દરેક માનવ માટે ઉત્થાન માટેની એક સારી શિક્ષા છે. તો સંઘ છે એ સમગ્રતાના કલ્યાણના મિશન માટે સંગઠિત થાય છે, નહીં કે કોઈને પરેશાન કરવા, કોઈને દુઃખી કરવા, કોઈની ઉપર આક્રમણ કરવા કે શક્તિ પ્રદર્શન કરવા. એ હું સ્પષ્ટ રીતે માનું છું, સમજુ છું ને, એટલે જ હું એની સાથે જોડાયેલો છું. અને આજના સંઘ શક્તિ કલિયુગ છે ને વિપદાઓનો યુગ છે. માત્ર કોઈ બીજા વિધર્મી તરફથી આક્રમણ થશે એ વિપદા નથી. અનેક પ્રકારની વિપદાઓ આવશે. જેમ કે હમણાં કોરોના આવ્યો, તો કોરોનામાં જે સંગઠિત હતા, પરિવાર મોટો હતો, એને કોરોના ઓછો નડ્યો. જે એકાંકી જીવન જીવતા હતા પરિવારમાં, એની કોઈ પૂછા કરવા વાળું નહોતું, તો એને કોરોના નડ્યો. એવી જ રીતે અનેક પ્રકારના વાવાઝોડા, સાયક્લોન, આવું જ્યારે થયું ત્યારે કયું કામ આવે? તો એવા ટાઈમે સંગઠન છે એ કામ આવે. તો આ વિપદાઓના યુગમાં સંઘ શક્તિ કલિયુગની અંદર વિપદાઓનો યુગ છે. માત્ર એક જ પ્રકારના દ્રષ્ટિકોણથી સંઘને જોવો એ મર્યાદિત છે. સંઘ છે એ સર્વાંગીણ દ્રષ્ટિથી સમાજનું કલ્યાણ થાય એવા હેતુથી એક સમાજ નિર્માણ કરવાનું કામ, વ્યક્તિ નિર્માણ કરવાની એક સારી પાઠશાળા છે. અને એમાં અમે પણ ઘડાયા છીએ. અને એને લઈને જ આજે અમે બધાની ચિંતા થાય એવી રીતે, અને બધા જ પ્રકારના ભેદ થાય, ખતમ થાય, એના માટે અમે અવિરત પ્રયત્નશીલ પણ છીએ રામકૃષ્ણ ટ્રસ્ટના માધ્યમથી. આજની જનરેશન સુધી પહોંચવા સોશિયલ મીડિયા એક ઇમ્પોર્ટન્ટ મીડિયા થઈ ગયું છે.
તો તમે હજી સુધી કેમ સોશિયલ મીડિયા ઉપર આવ્યા નથી ને તમારું કારણ શું છે એમ ના આવવાનું? બહુ સાચી વાત કરી. તમને પ્રશ્ન થાય, મને પણ થાય ને હું મારી જાતને હંમેશા પ્રશ્ન પૂછતો જાઉં કે ભાઈ આપણે શું કામ ન જવું જોઈએ. તો એટલા માટે કે દરેક લોકોના કામ હોય છે અલગ અલગ. મારું કામ છે ને ચિંતન મનનનું છે, અને ચિંતન મનન જે કરનાર છે, રિસર્ચ કરનાર છે ને એના માટે આ સોશિયલ મીડિયા બાધા છે. સોશિયલ મીડિયા છે ને એક્સટેન્શન કરનાર લોકો માટે છે, જેને એક રિસર્ચ કરી લીધી, કોઈ સારી વાત એના હાથમાં આવી છે, એને આગળ લઈ જવા માટે છે. અને એક વ્યક્તિ છે ને 2 વિષયમાં માસ્ટર ન બની શકે. એટલે અમે છે ને એક્સટેન્શન માસ્ટર નથી, અમે છીએ એ અનુસંધાનના માસ્ટર છીએ. એટલે મેં મારી જાતને અનુસંધાનની દિશામાં જાળવી રાખવા માટે સોશિયલ મીડિયામાં હું સ્પષ્ટ માનું છું કે આ મેં જે અનુસંધાનને સફળ પ્રયોગો થયા છે એ જવા જોઈએ એમ હું માનું છું, પણ હું નથી કરતો. એની પાછળનું કારણ એ છે કે એનામાં જો હું વિષયને ઊંડાણમાં ઉતરીશ તો મારું આ બાજુનું જે અનુસંધાનની જે મારી ક્ષમતા છે એને ક્યાંક ઘટાડી દેશે. એટલે હું હજી જે અનુભૂતિથી, આમ ઓબ્ઝર્વેશનથી અને સમજવાના ક્રમમાં છું એને હું જાળવી રાખવા માંગુ છું. એટલે મેં અત્યારે મારા મોબાઈલની અંદર નથી ફેસબુક, નથી ઇન્સ્ટાગ્રામ, ક્યાંય હું જોડાણો નથી. વોટ્સએપ પણ બહુ જ લિમિટેડ જોઉં છું. પણ રામકૃષ્ણ ટ્રસ્ટનું ફેસબુક પણ છે, રામકૃષ્ણ ટ્રસ્ટનું ઇન્સ્ટાગ્રામ છે, પણ અમારે ત્યાં માણસો પણ બધા એ જ પ્રકારના છે, સોશિયલ મીડિયા વાળા ઓછા છે. એટલે રામકૃષ્ણ ટ્રસ્ટ પણ વધારે સોશિયલ મીડિયામાં તમને ઓછું જોવા મળે. પણ આજના સમયમાં આપ જેવા એપિસોડ, જે પોડકાસ્ટ છે કે કેટલાય યુટ્યુબરો છે એ અવારનવાર આવે છે અને આવા વિષયોને બધાને પહોંચાડવા માટે જે કામ કરે છે એનો લાભ અમે જરૂર લઈએ છીએ. પણ તમારું ફેસ હશે તો બીજા માણસો જલ્દી સમજશે એમ. હા, એટલે એના માટે મારી ના નથી. મેં પોતે જ એક પિક્ચર પણ બનાવી, જાગ્યા ત્યારથી સવાર, થિયેટર મૂવી. તો વિષય લઈ જવા માટે જરૂર જવું જોઈએ. અને વિષય છે એ મહાન છે, વ્યક્તિનો ફેસ મહાન નથી. એટલે ફેસને બહુ મોટો કરવામાં શું છે, બીજી બધી પણ નડતર તમને આવે. તમને લોકો છે ને આજનું મેન્ટાલિટી એવી છે, વિષય પકડવાની બદલીમાં વ્યક્તિને પકડે છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે અમને ન પકડો, વિષયને પકડો. આજે જોઈએ છીએ ને કે ભગવાનને પકડી લીધા છે, રામને પકડ્યા, રામની વાત કોઈ પકડવા તૈયાર નથી. જો મને પકડી લેશે તો પછી મારા વિષયને કોઈ નહીં પકડે. એટલે અમે અમારો ફેસ કરતા વિષયનો ફેસ મોટો થાય. અને એમાં પણ રામ અને કૃષ્ણ કે જેમને આપણે આવું માર્ગદર્શન ધારા આપી છે, વિચારની ધારા, તો એને મોટા કરવા જોઈએ એવું માનીને અમે પોતે બેકઅપમાં રહીએ છીએ અને સોશિયલ મીડિયાને થોડોક એવોઇડ કરીએ છીએ. હવે એક ક્વિક ફાયર રાઉન્ડ લઈએ, એક પ્રશ્ન વાળો. ખેડૂતની સૌથી મોટી શક્તિ શું છે? ખેડૂત જો સાચા પ્રકારે ખેતી કરીને સફળ થવા માંગતો હોય તો એને પ્રકૃતિ સાથે જોડાવ. પ્રકૃતિનો અભ્યાસ એ એની મોટી શક્તિ છે, કારણ કે ખેતી પ્રકૃતિ કરે છે. ખેડૂતની સૌથી વધારે મુશ્કેલી શું છે? ખેડૂતની સૌથી વધારે મુશ્કેલી જો ઊભી કરી હોય તો બજારે કરી છે. એટલે ખેડૂતે જેટલું બને એટલું બજારથી મુક્ત થશે તો જ એ હંમેશા મુશ્કેલીથી બહાર નીકળે. જ્યાં સુધી બજાર સાથે જોડાયેલો સંભવ નથી. ઓર્ગેનિક ફાર્મિંગનો એક મોટો ફાયદો, દરેકને સ્વસ્થ જીવન આપવાની ક્ષમતા ધરાવે છે. આજનો યુવાન ખેતી શું કામ મૂકે છે? આજનો યુવાન ખેતી છોડવા પાછળના કારણો તો ઘણા છે, પણ મોટા ભાગનું કહીએ તો એક તો એમાં એનું ભવિષ્ય નથી જોતો, બીજું શ્રમથી ભાગે છે. ભારતની સૌથી મોટી શક્તિ શું છે? ભારતની શક્તિ છે ને એની વિચારધારા છે. અને એ વિચારધારા છે કે સમગ્રતાનું કલ્યાણ અને એના માટેનો પ્રકૃતિ સાથે જીવન જીવવાની કલા, એ ભારતની મોટી શક્તિ છે. એમની પાસે એક આત્મકલ્યાણનો માર્ગ છે. જીવન કલ્યાણ, શરીર કલ્યાણનો માર્ગ તો બધા પાસે છે, પણ આત્મકલ્યાણનો માર્ગ માત્ર ભારત પાસે છે. આજની એજ્યુકેશન સિસ્ટમ એક શબ્દમાં કે થોડાક? આજની એજ્યુકેશન સિસ્ટમ માનવથી મશીન તરફ લઈ જઈ રહી છે. શહેરની એવી શું છે વસ્તુઓ જે ગામડામાં આવી જોઈએ? ગામડાએ મૂલ્યવર્ધન છે ને એ શહેર પાસેથી શીખવું જોઈએ અને સ્વાવલંબી બનવું જોઈએ. રો મટીરિયલ ગામડામાં જ છે, માત્ર એનું મૂલ્યવર્ધન કરે તો ગામડું સમૃદ્ધ થઈ જાય ને શહેરમાં જવાની જરૂર પડે નહીં. લાસ્ટ તમારો આ પોડકાસ્ટ થી તમે આજની જનરેશન કે તમારા જનરેશનને શું કહેવા માંગશો? એક લાસ્ટ મેસેજ. લાસ્ટ મેસેજમાં એટલું જ કે આપણે આ દેશ છે એ પ્રકૃતિ સાથે જીવવાની કલા અને પ્રકૃતિને સાથે રાખી અને સમૃદ્ધ થવાની કલા આપણી પાસે છે, પરંપરામાં છે, આપણા શાસ્ત્રોમાં છે. એને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ
અને પ્રકૃતિના ભોગે જે વિકાસનો રસ્તો છે એ વહેલી તકે આપણે છોડવો જોઈએ. પ્રકૃતિને સંવર્ધિત કરીને વિકાસનો ભૂમિકા બનવી જોઈએ. આજનો ટેકનોલોજીનો યુગ છે તો ટેકનોલોજીની કોઈ મનાઈ નથી. સંસાધનોનો યુગ છે, સંસાધનોની મનાઈ, પણ પ્રકૃતિના ભોગે નહીં. પ્રકૃતિની પણ એટલી જ ચિંતા, સંવર્ધન કરીને પ્રકૃતિના રિસોર્સનો ઉપયોગ કરવો જોઈએ. માત્ર ઉપયોગ કરવો અને એનો સંવર્ધન ન કરવું, તો આ એક વહેલી તકે દરેક સમાજ જીવનના દરેક નેતૃત્વએ અને લોકોએ સમજવાની જરૂર છે. અને જ્યારે પ્રકૃતિને સમજાશે તો પરિવાર પણ સમજાશે ને રાષ્ટ્ર સમજાશે અને જીવન પણ સમજાશે અને સમૃદ્ધિ સમજાશે. એટલે આપણે એક લક્ષ્મી પાછળ છીએ એની બદલીમાં અષ્ટલક્ષ્મીની કામના કરવી જોઈએ ને એ રસ્તો શોધવો જોઈએ. થેન્ક યુ સો મચ, તમારે અમારા પોડકાસ્ટમાં આવ્યા, તમારો સમય કાઢ્યો તેના માટે. બસ તમારો પણ ખૂબ ખૂબ આભાર. એક યંગ એન્ટરપ્રેન્યોર નવા એક દિશામાં એક સીએ નો વ્યવસાય, એક આ ગાય અને ગોબર પ્રકૃતિ આધારિત દિશા, આયુર્વેદ એવા વિષયોમાં રુચિ લઈને જે દિશામાં આપે માત્ર કામ કરવાનું પ્રારંભ ન કર્યો, પણ એની સાથે સાથે સોશિયલ મીડિયામાં બીજાને પણ ઇન્સ્પાયર કરવા માટે જે આ એક વિચાર તમે કર્યો છે તો એ ખરેખર ઉત્તમ છે. આ એક જાતની ભાગીદારી છે. સારા કાર્યની અંદર અનેક પ્રકારે ભાગીદારી થઈ શકે. તો આ એક તમે સારી એક અમારાથી નથી થઈ શકતી કામ તમે કર્યું તે બદલ રામકૃષ્ણ ટ્રસ્ટ વતીથી આપના સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ સો મચ આજના પોડકાસ્ટ જોવા માટે. તમને ગમ્યો હોય અમારા સબ્જેક્ટ્સ, અમારી વાતો, તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આવા જ અનેક ગાય પ્રેમ, ઓર્ગેનિક ફાર્મિંગ, બિઝનેસ, એન્ટરપ્રેન્યોરશિપ જેવા અલગ નવા પોડકાસ્ટ જોવા માટે નેક્સ્ટ વિડીયોઝ અમે જરૂર જલ્દી લઈ આવશું. થેન્ક યુ.